આ દેશની અંદર માણસ માણસને મળતો, હવે તો જુઓ તમે, માણસને કોઈ મળતું નથી. આપણે તો સારું છે, અમુક ગામડા હાવ ઉજ્જડ થઈ ગયા, બધા ખેતરે રહેવા વહી ગયા. અમુક તો ગામના એકબીજાને નથી ઓળખતા. જુઓ તો ખરા, વરસમાં એક વારેય નથી ભેગા થતા. મિલન, મેરે ભાઈ બેન, માણસને મળવું જોઈએ. એકાબીજાના સારા વિચારોની આપલે થાય, એકાબીજા પાસેથી સારા વિચારો મળે. મળવાનું છૂટી ગયું મારા ભાઈ બેન. માણસને મળવું જોઈએ, મિલન થવું જ જોઈએ. 88,000 ઋષિઓનું મિલન થયું. અહીંયા જો આપણે બધા મળ્યા, સિયાણી પરિવારની શુભ ભાવનાથી કેવી વ્યવસ્થા કરતી હતી જુઓ તો ખરા તમે. એક ભગવાનની વ્યાસપીઠ સામે બિરાજે, ભગવાન બિરાજે છે સાક્ષાત એ મંડપની અંદર આપણે બધા, અને એમાં આપણે અહીંનો સમાજ બધો બ્રહ્મ સમાજ બેઠો છે જુઓ તો ખરા. જ્યાં મંડપમાં બેઠા છે ને એ બધા ઋષિમુનિઓ છે, બધા ઋષિમુનિઓ છે. બાકી અહીં સુધી પહોંચાય નહીં. અહીં દરવાજે બેઠા હોય, અહીં અંદર નો હોય, અંદર સુધી પહોંચવાની આજ્ઞા ન હોય ઠાકોરજીની. આ તો પ્રભુની કૃપા હોય ને તો આ મંડપની અંદર બેસી શકાય. તો બાપ, તમે બધા મહાન છો, એટલે વ્યાસપીઠથી તમને બધાને, ઋષિમુનિ સ્વરૂપે હું વ્યાસપીઠથી તમને બધાને પ્રણામ કરું છું મારા. તો બાપ, આપ બધા ઋષિમુનિઓ છો. નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓનું બ્રહ્મસત્ર થયું, અને એ બ્રહ્મસત્રમાં સુત નામના પેલા પુરાણી પધાર્યા. એને પુરાણી શબ્દ હોય. આ બધા ઋષિમુનિઓ હતા, સુતજી પુરાણી છે. હવે પુરાણીનો અર્થ શું થાય? આપણે આપણા વ્યાસમુનિએ 18 પુરાણો લખ્યા. આગળ કથા આવશે ત્યારે વિસ્તારથી. 18 પુરાણોનો જે જાણકાર હોય એને પુરાણી કહેવાય. સુત પુરાણી છે. સુત મુનિનું આગમન થયું, પુરાણીનું આગમન થયું. ઉંમર બહુ નાની છે સુતજીની. કેટલા બધા ઋષિમુનિઓ બેઠા છે. કોઈની ઉંમર આટલી, કોઈનું તપ આટલું, કોઈની ઉંમર આટલી, કોઈની આટલી ઉંમર, કોઈનું તપ આટલું, કોઈનું તપ આટલા. વડીલો બેઠા છે બધા. એમાં સુત પુરાણીનું આગમન થયું અને બધા ઋષિમુનિઓનું તેના તરફ ધ્યાન ગયું. હવે 88,000 ઋષિમુનિઓ ઊભા થઈ અને સુત પુરાણીનું સ્વાગત કરે છે. દેખો મેરે ભાઈ બેન, આપણે એક એક તત્વમાંથી શીખવાનું છે. કથાનો નિયમ શું છે? કથાનો નિયમ એવો છે કે વ્યાસપીઠ ઉપર બેસનાર આવે, વ્યાસપીઠ ઉપર બેસવા એ પહેલાં આપણે આપણું આસન લઈ લેવું જોઈએ. મારી કોઈ કિંમત નથી, હું ફરી પાછું કહું, મારો કોઈ વખાણ કરવાનો આશય નથી. આ દરેકને આ નિયમ લાગુ પડે. કથાકાર આવે ને એ પહેલાં આપણું આસન આપણે લઈ લેવું જોઈએ, કારણ કે નહીંતર મર્યાદાઓ તૂટે. આ મર્યાદાઓ છે બધી. શું કામે? એક કથાકારનું આગમન થાય ને એ પહેલાં તમે જો વ્યવસ્થિત બેસી જાઓ ને તો આપણે થોડા કથામાં વિક્ષેપ ઊભો ન થાય. એક કારણ. આમાં બીજું કોઈ કારણ નથી. ઉપર બેઠો એટલે હું મહાન નથી. પહેલાં વહેલા આપણે શ્રોતાઓએ આપણું આસન લઈ લેવું જોઈએ. આ એક નિયમ છે. બીજો નિયમ, કથાકાર જ્યારે આવે ને ત્યારે બધાએ ઊભા થઈને એને માન આપવું જોઈએ. કથાકાર કોઈ માન લેવા નથી આવતા, એ માન લેવા નથી આવતા, પણ આપણી ફરજ છે, આપણે એને માન આપવું જોઈએ. આ નિયમો છે બધા. 88,000 ઋષિમુનિઓ ઊભા થઈ અને સુત પુરાણીને માન આપે છે. એક આસન મોટું ઊંચું બિછાયું છે આગળ. 88,000 ઋષિમુનિઓ બધા બેઠા છે અને એમાં સુત પુરાણીને ઊંચા આસન ઉપર બેસાડ્યા. અને 88,000 ઋષિમુનિઓ પ્રશ્ન ન પૂછી શકે એટલે એક ઋષિને ઊભા કર્યા. એનું નામ છે શૌનકજી. બધાએ આગ્રહ કર્યો, અમારા બધા વતી તમે સન્માન કરી એમની આજ્ઞા લઈને એમને પ્રશ્ન કરો, જે અમારા મનમાં છે પ્રશ્નો તમે અમારા વતી રજૂ કરો. એટલે શૌનકજી સુતજીને ઊંચા આસન ઉપર બિરાજમાન કરી શૌનક ઋષિએ આજ્ઞા માગી કે બાપજી, જુઓ મર્યાદા કેટલી છે વ્યાસપીઠ. બાપજી, જો આપની આજ્ઞા હોય ને તો અમારા મનમાં કેટલાક પ્રશ્નો છે. બાપજી, જો તમે રજા આપો ને પ્રશ્ન પૂછવાની તો અમે આપને કેટલાક પ્રશ્નો કરીએ. દેખો મેરે ભાઈ બેન, કોઈ કથાકારની, કોઈ સંતની મારે તમારે પરીક્ષા નહીં કરવાની. પરીક્ષા કરવા માટે કોઈને પ્રશ્ન ન કરતા કે જે આ 8-8થી બોલે છે, મોટિયું કરે, હાલ જરાક પરીક્ષા તો કરું, જ્ઞાની કંઈક છે કે નહીં. મેરે ભાઈ બેન, કોઈને પ્રશ્ન કરો ને, કોઈની પરીક્ષા માટે નહીં. આપણા શંકા હોય ને કોઈ એના સમાધાન માટે પ્રશ્ન કરીએ, પણ પરીક્ષા માટે નહીં. અને એમાંય પહેલાં એની રજા માગો. જો તમારી રજા હોય તો હું કેટલાક પ્રશ્ન કરું. એક વસ્તુ સાંભળી લો મારા ભાઈ બહેન, હું વ્યાસપીઠથી મારી ખામી હું સ્વીકારી લઉં. કોઈ પણ વક્તા, હું શબ્દ વાપરું છું, બહુ વિચારીને બોલું છું, કોઈ પણ વક્તા સંપૂર્ણ જ્ઞાની નથી.
બરાબર શબ્દ સાંભળજો. કોઈ પણ વક્તા, હું અહીંથી વિચારીને બહુ વિચાર કરીને બોલવું પડે. હું કેવલ મારા માટે નહીં, હું દરેકને આવરી લઉં છું. આવરી લેવા પડે એમ છે. કોઈ પણ વક્તા સંપૂર્ણ જ્ઞાની, અને હું તો એનાથી આગળ વધીને કહું, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાની છે જ નહીં મેરે ભાઈ. આપણે બધા શીખતા છીએ, છેક સુધી બધું શીખવાનું છે. સંપૂર્ણ જ્ઞાની કેવલ ઈશ્વર છે, સર્વજ્ઞ કેવલ ભગવાન છે, બધું જાણતા હોય એવા કેવલ ઈશ્વર છે. આપણે બધા અધૂરા છે. હું તો વ્યાસપીઠથી સ્વીકારું, હું અધૂરો છું. હું સંપૂર્ણ જ્ઞાની નથી, હું સર્વજ્ઞ નથી. જો હું સર્વજ્ઞ બની જાઉં ના તો મારી વાણી છે ને એ વિરામ પામી જાય. દાખલો આપું, બધું મને ખબર પડી જાય ને તો મારું બોલવાનું બંધ થઈ જાય. આ હું બોલું છું એનો અર્થ હું ત્યાં એ મારી અધૂરપ બતાવે છે. મારો ઘડો અધૂરો છે એટલે બળ 3 કલાક કરે રાખે. ઘડો પૂરેપૂરો ભરાઈ જાય પછી તમે એને ગમે એટલી વાર કૂવામાં ઉતારો એમાંથી અવાજ નહીં નીકળે, પણ અધૂરો હશે ને ત્યાં સુધી એમાંથી અવાજ આવે. કૂવામાં ડૂબાડો એટલે બળબડ અવાજ આવે. વળી ખેંચો ને અધૂરો હોય તો પાછો અવાજ આવે. એકવાર પૂરેપૂરો ભરાઈ જાય, અમારા બહેનોનો અનુભવ છે, પૂરો ભરાઈ જાય પછી એને ગમે એટલો તમે ઊંચા નીચે કરો એમાંથી અવાજ નહીં આવે. મારા ભાઈ બહેનો, આ દિલીપભાઈ બોલે છે ને એનું કારણ છે દિલીપભાઈ અધૂરિયો ઘડો છે એટલે બોલે છે. માટે સર્વજ્ઞ તો કેવલ ઈશ્વર છે મારા ભાઈ બહેનો. માટે પ્રશ્ન કરો, ઠીક છે, જેટલું અમારું જ્ઞાન હોય એટલું અમે અમારી મતિ અનુસાર અમે જવાબ આપીએ. કદાચ સાચો હોય, કદાચ ખોટો હોય, કંઈ અમે જ સાચા હોઈએ એવું નથી. તમે અમારાથી કદાચ સાચા હો, તમારું જ્ઞાન પણ અમારાથી આગળ હોય. આમાં ઘણા એવા શ્રોતાઓ બેઠા છે જે ભગવદીય છે મારા ભાઈ બહેનો, જે ભગવાનના વિચારોને ખૂબ જાણે છે, અમારા કરતાં પણ વધારે જ્ઞાન છે. તો મારો કહેવાનો આશય, શુદ્ધ પુરાણીને શૌનકજીએ પ્રશ્ન કર્યો, 88,000 ઋષિમુનિઓના પ્રતિનિધિ બનીને, બાપજી આપની આજ્ઞા હોય ના તો અમારા મનમાં કેટલાક પ્રશ્નો છે. અરે કંઈ વાંધો નહીં. શુદ્ધ પુરાણીએ વિચાર કર્યો, 88,000 ઋષિમુનિનું બ્રહ્મસત્ર થયું છે. આ લોકો પ્રશ્ન કરશે ના એ એમના સ્વાર્થ માટે નહીં હોય, સમાજના એક જીવના કલ્યાણ માટે પ્રશ્ન કરશે. એનો હું જવાબ આપીશ. પછી આ લોકો જવાબ સાંભળી અને સમાજની અંદર એક ઘરે જશે, ભક્તિ ફેરી કરશે અને એકને ભગવાનના વિચારો આપશે. તો મારો વિચાર હું આગળ આ લોકો આગળ રજૂ કરું, મારો જે કંઈ જ્ઞાન છે, જેથી કરીને એ લોકો પછી બીજાને કહેશે. અહીંયા જુઓ, બને ને એવું. આપણે 8 દિવસની કથા સાંભળીએ, પછી આપણે જ્યારે આપણે પોતપોતાના સ્થાને જઈએ, ઘરે જઈએ અને કોઈ આવે તો આપણે કથાની બધી વાતોને વાગોડીએ ને એની આગળ. કથામાં આમ આવ્યું હતું, કથામાં આમ આવ્યું હતું, તો એનો વિસ્તાર થયો ને, એકમાંથી અનેક પાસે પહોંચે. શુદ્ધ પુરાણીએ કહ્યું કંઈ વાંધો નહીં, એને ખબર છે આ લોકો સ્વાર્થ માટે પ્રશ્નો નહીં કરે. આ લોકોનો પ્રશ્ન નિસ્વાર્થ હશે, સમાજના કલ્યાણ માટેનો હશે. એટલે શુદ્ધ પુરાણીએ કહ્યું કંઈ વાંધો નહીં, તમારા મનમાં જે પ્રશ્ન હોય મને આવડતા હશે એવા જવાબ હું આપીશ ને એટલા જવાબ હું આપીશ. કંઈ વાંધો નહીં, તમે તમારે પ્રશ્ન કરો. અને પ્રતિનિધિ બની અને શુદ્ધ પુરાણીને શૌનકજીએ કેટલાક પ્રશ્ન કર્યા છે. બાપજી, પહેલો પ્રશ્ન જરા અમારા મનમાં સંશય છે એ પૂછીએ જ. કંઈ વાંધો નહીં, પૂછો. બાપજી, કલિયુગનો જીવ, જુઓ સાવધાન થઈને કથા સાંભળજો, કારણ કે આપણે કળિયુગના જીવ છીએ. મારો નંબર પહેલો, હું કળિયુગમાં જ આવ્યો છું, હું સ્વીકારી લઉં યાર, સાચું સ્વીકારવામાં વાંધો શું છે. બાપજી, અમે સાંભળ્યું છે કેટલા વર્ષો પહેલાના આ પ્રશ્નો પૂછાયેલા છે અને આજે એ બધા સત્ય ઠર્યા છે. બાપજી, અમે સાંભળ્યું છે કે કલિયુગનો જીવ, શૌનકજીએ જે શબ્દ વાપરો ને આમ સોટલી ખીલો થઈ જાય એમ છે. બહુ સાવધાન થઈને સાંભળજો, કોઈ દુઃખ ન લગાડતા, આપણા બધાને આ લાગુ પડે છે. બાપજી, કલિયુગનો જીવ, આમાં કોઈને વાંધો પડે તો એ શૌનકજીને મળજો, એણે આ શબ્દ આપણા માટે વાપરો છે. બાપજી, કલિયુગનો જીવ મંદ બુદ્ધિનો થશે. આપણને બધાને મંદ બુદ્ધિ ના કીધા. દેખો, જેને દુઃખ લાગે એ શૌનકજીને મળજો, એણે આ વાક્ય વાપર્યું છે અને ભાગવતજીમાં છે. આ દિલીપભાઈનું વાક્ય નથી, મને બહુ બીક લાગે. બાપજી, કલિયુગનો જીવ મંદ બુદ્ધિનો થશે. આપણને બધાને મંદ બુદ્ધિ ના કીધા. બીજું વિશેષણ વાપર્યું, બાપજી, કલિયુગનો જીવ શક્તિ વગરનો થશે. એનામાં તાકાત જ નહીં હોય, શક્તિ જ નહીં હોય, શક્તિહીન થશે. બુદ્ધિ મંદ હશે, મંદ બુદ્ધિનો હશે, શક્તિહીન થશે. તો બાપજી, કલિયુગનો જીવ ઈશ્વરને શરણે પહોંચી જ ન શકે ને. ઈશ્વરને શરણે પહોંચવું હોય તો જ્ઞાન જોઈએ, બુદ્ધિ જોઈએ, શક્તિ જોઈએ. બાપજી, કલિયુગનો જીવ કેવી રીતે ઈશ્વરના શરણે પહોંચે?
દેખો મેરે ભાઈ બહેન, શૌનકજીએ પ્રશ્ન કર્યો. કેવો પ્રશ્ન કર્યો? બાપજી, કળયુગના જીવનો પણ ઉદ્ધાર થાય, કળયુગનો જીવ પણ ઈશ્વરના શરણે પહોંચે, મંદ બુદ્ધિનો શક્તિહીન ઈશ્વરને શરણે પહોંચે એવો કોઈ સરળ માર્ગ બતાવો. દેખો કેવો પ્રશ્ન સરસ મજાનો કર્યો. હું ભગવાનને શરણે પહોંચું એવો આ દેશનો બ્રાહ્મણ કોઈ દિવસ સ્વાર્થી હોય જ ન શકે મારા ભાઈ બહેન. જે પરમાર્થમાં જીવે ને એનું નામ બ્રાહ્મણ. આ દેશના બ્રાહ્મણોએ ઇન્દ્રને પણ હથિયાર બનાવવા માટે, વત્રાસુરને મારવા માટે આતરડા કાઢી દીધા. આ દેશના બ્રાહ્મણે આતરડા કાઢી દીધા. આ બ્રહ્મ સમાજ છે મારા ભાઈ બહેનો. આપણે તો માગનારા ભિખારી નથી, આપણે તો ત્યાગ કરનાર, આપણે દેનારા છીએ સમાજને. આપણે થોડા માગનારા છીએ, આપણે થોડા ભિખારી છીએ. બાપ, મારો કહેવાનો આશય, બાપજી એવો માર્ગ બતાવો, પણ કઠિન માર્ગ નહીં બતાવતા, કારણ કે કળિયુગનો જીવ એ નહીં કરી શકે. બાપજી, કળિયુગનો જીવ વ્રત નહીં કરી શકે. એક એક શબ્દ બરાબર સાંભળજો મારા ભાઈ બહેનો. કળિયુગનો જીવ વ્રત નહીં કરી શકે, તપ નહીં કરી શકે. ઘણા લોકો દલીલ કરે અમે વ્રત કરીએ છીએ. બાપા, વ્રત નહીં કરી શકે, તપ નહીં કરી શકે, કઠિન સાધન કોઈ નહીં કરી શકે. માટે બાપજી એવો સરળ માર્ગ બતાવી દો કે કળિયુગના જીવનો પણ ઉદ્ધાર થાય. કઠિન માર્ગ નહીં બતાવતા, એ મંદ બુદ્ધિનો છે. ઠીક છે, આપણે એવું માનીએ છીએ કે આપણે બુદ્ધિશાળી છીએ. હકીકતમાં આપણે બુદ્ધિશાળી નથી. બુદ્ધિશાળી કોને કહેવાય? આપણે આપણી જાતને બુદ્ધિશાળી કેમ માની લીધા? એક સરસ મજાનો પ્લોટ લઈને મકાન કર્યું, રાચ રચીલું વસાવ્યું, બાળકોને જન્મ આપ્યો, મોટા કર્યા, વરાવ્યા, પરણાવ્યા, એકાદી ગાડી લીધી, એટલે આપણે તો એમ માનીએ અમારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં. એટલે સેકલાઈ માળા નથી કરતા પંખીડા માટે. આમાં બુદ્ધિ ક્યાં આવી મારા ભાઈ બહેન? આ તો પંખીડાય કરે છે. ચાણી લઈ લઈને બચ્ચાને પોતાના ચાંચમાં નથી દેતા, પેટ નથી ભરતા પોતાના પરિવારનું. આમાં બુદ્ધિ ક્યાં આવી? પણ આપણે એમાં માની લીધું કે આપણે બુદ્ધિશાળી છીએ. નહીં નહીં મેરે ભાઈ બહેન, આપણે શક્તિશાળી છીએ એવું માની લીધું. ગલતી, મોટામાં મોટી ભૂલ છે. આ તો પંખીડાય, પશુએ કરે, પંખીડાય કરે છે. મારો કહેવાનો આશય મેરે ભાઈ બહેન, બુદ્ધિશાળી માણસ કોને કહેવો? એક શ્લોકની અંદર 4 ચરણ છે શ્લોકના, એમાં બુદ્ધિશાળી માણસની વ્યાખ્યા બતાવી છે. થોડી ચર્ચા આપણે કરીએ સૂક્ષ્મ. તમે ત્યાં બેઠા બેઠા, હું અહીંયા બેઠો બેઠો. ઉપદેશનો મારો આશય નથી મેરે ભાઈ બહેન, હું વારે વારે ચોખવટ કરું. હું મારો એકડો ઘૂંટું છું. ચાર બાબતો જેનામાં હોય ને એને બુદ્ધિશાળી માણસ કહેવાય, એને શક્તિશાળી માણસ કહેવાય. 4 વસ્તુ જેનામાં હોય. હું હમણાં 4 અહીંથી બોલું છું. હું મારો એકડો, મારું લેશન પાકું કરું. તમે ત્યાં બેઠા બેઠા વિચાર કરજો, આ 4માંથી મારામાં 4 છે, અથવા તો 4માંથી 3 છે, 2 છે, 1 છે, કે હાવે નથી. એ હવે નક્કી કરી લેવાનું. આમાં કોઈનું આમાં પોતપોતાનું પોતે કરવાનું છે. તો 4 વસ્તુ કઈ? જેનામાં આ 4 વસ્તુ હોય એને બુદ્ધિશાળી કહેવાય. શાસ્ત્રમાં શાસ્ત્રકારોએ 4 વસ્તુ બતાવી છે. એક એક ઉપર આપણે ચર્ચા કરીએ. પહેલું લક્ષણ બુદ્ધિશાળી માણસનું, શતમ વિહાય ભોક્તવ્યમ. પહેલું લક્ષણ શતમ વિહાય ભોક્તવ્યમ. સંસ્કૃતમાં છે, આપણે એમાં બહુ નથી જવું, આપણે આપણી ભાષામાં, માની ભાષામાં. શતમ વિહાય ભોક્તવ્યમ પહેલું સૂત્ર આવ્યું. એનો અર્થ શું થાય? શતમ એટલે 100. શતમનો અર્થ થાય 100. સત એટલે 100. શતમ વિહાય, વિહાય એટલે છોડીને, 100 મૂકી દઈને. 100 એટલે બીજું હું મૂકવાનું? કામ, બીજું કંઈ નહીં. કામ 100 કામ પડતા મૂકીને શતમ વિહાય ભોક્તવ્યમ, જમી લેવું, એવું આમાં લખ્યું. આને ડાયો માણા કહેવાય. હાવ સીધું છે કે નહીં? ઘણા લોકો છે ને બહુ બી જાય, જ્યારે આવી વાતો આવે ને ત્યારે બહુ ડરી જાય. આમાં કાંઈ અઘરું છે જ નહીં. આ તો અમારા જેવા વિદ્વાનોએ અઘરું કરી દીધું, જેથી કરીને તમે કથા બેહાડો. તમે આ બધું જાણતા હોય તો અમને પાછા બોલાવો નહીં, એટલે ખુલ્લું અમે ન કરીએ. બધું ગુપ્ત આમ જ હાઈલે રાખ્યું. અરે ખુલ્લું કરી દો. શ્રીમદ ભાગવત જીવ માત્રના કલ્યાણ માટે છે, જીવ માત્ર એનો અધિકારી છે. પણ એવું અઘરું કરી દીધું કે આ તો બધું પરમહંસોની સંહિતા ને આમાં આપણું કામ નહીં, ને આમાં આપણી ચાંચ નો ડૂબે, બધું આખા ડૂબી જાય. ચાંચ તો હું બધું હેલું છે. મારા ભાઈ બહેનો બહુ સરળ છે. બોલો, ડાયા માણસનું પહેલું લક્ષણ, 100 કામ હોય ને તો એ પડતા મૂકીને ટાઈમ થાય ને એટલે જમી લેવું. આ ડાયા માણસનું પહેલું લક્ષણ. અઘરું છે. આ થઈ શકે એવું છે કે નહીં? આ બધું થઈ શકે એવું છે. આજે ઘેર જઈને લિસ્ટ બનાવજો.
કામનું. સવારથી ઉઠીને સાંજે હોઈએ ને ત્યાં સુધીનું લિસ્ટ બનાવજો. 100 કામ કોઈને નહીં થાય તો મને કાલે આમ લિસ્ટમાં બતાવી જજો. બાપા અમારે આ 100 કામ હોય હો, એટલે અમને ખાવાનો ટાઈમ. ઘણા લોકો દલીલ કરે અમને ખાવાનો એટલે એના માટે તો આ બધી મહેનત કરી. યાર ખાઈ લે ને યાર, નિરાતે બેસીને ટાઈમ થાય એટલે ખાઈ લ્યો, જમી લેવાનું. એ ડાયા માણસનું લક્ષણ છે. કામ સમય થાય એટલે ખાઈ લ્યો. ગમે એટલા કામ હોય એ પડતા મૂકી દો ઘડીક વાર. ટાઈમ થાય એટલે નિરાતે ખાઈ લ્યો. ફોન બોન હોય એ બધા બાજુમાં મૂકી દો. ઘણા ખાતા આમ રાખીને ખાતા. આપણને એમ થાય આ કામે આટલી બધી આઈ હોય કરે છે. મૂકી દો થોડી વાર. ટાઈમ થાય એટલે જમી લ્યો. હેલું છે કે નહીં? હેલું છે કે નહીં બોલો? શતમ વિહાય ભોક્તવ્યમ, ડાયા માણસનું પહેલું લક્ષણ. એટલે હવે આ બરાબર સૂત્ર પકડી લેજો. જે આપણામાં કેટલા છે? 100 કામ પડતા મૂકીને ખાઈ લેવું. કોઈ બાનું નહીં, કોઈ ફરિયાદ નહીં, મૂકી દો અને જમી લો. દેખો મેરે ભાઈ બહેન, શાસ્ત્રની વાતો આવે ને એટલે માણસ છે ને હાવ તળિયે બેસી જાય. હાવ તળિયે. બાપા આપણે સંસારી રહ્યા, અમારું એ કામ નહીં. એ બધું તમારા જેવાને પોહાય, અમારે આ ન પોહાય. બધું અમારે 1000 કામ હોય, અમારે એટલા કામ હોય, અમારે આમ હોય, અમારે આમ હોય. અમારું કામ નહીં. અમે સંસારી માણસ હાવ આમ તળિયે બેસી જાય શાસ્ત્રની વાત આવે તો. પણ ફાયદાની વાત આવે તો હમણાં દોડીને ઊભા થઈ જાય. શાસ્ત્રની વાતો આવે એટલે માણા તળિયે બેસી જાય. બાપા અમારું કામ નહીં, અમે તો સંસારી માણા, અમને એટલું જ્ઞાન હોય નહીં, અમે તો અજ્ઞાની માણા. બધી ખબરું પડે છે. રહેવા દ્યો, બધી ખબરું પડે. આપણાથી બીજું બધું બહુ થાય. કપાસ તોરવા આવવાના હોય તો આગલી રાતે પાણી સાટી દઈએ. ન્યા બુદ્ધિઓ હાલે. દેખો હાલે કે નથી? એ આપણું કામ પાછું. હો હા, દૂધ લેવા આવે તો કે વાંજીઓ ન દેવાય, થોડુંક તો એમાં પધરાવવું જ જોઈએ. અરે મારા ભાઈ બહેનો, નાના બાળકો પીવાના છે, દૂધમાં પાણી નખાય, એ આપણું કામ. કપાસ તોરવા આવવાના હોય તો એમાં પાણી છટાય, એ પાછું આપણું કામ. એ બધા આપણા કામ. પણ શાસ્ત્રની વાતો આવે તો પાણીમાં બેસી જાય. આ હકીકત છે. એસી ગલતી મત કરો. મેં તો સાંભળ્યું છે એટલે કહું છું, આપણા મોકરની આ વાત નથી. ઘણા લોકો તો ઘી વેચે ને તો એમાં પેલા બટેટા બાફીને થોડાક દાબી દે. ઘી ના ભાવે કે બટેટા વહી જાય. દેખો આ આપણા કામ પાછા. ઘઉંમાં થોડા કાકરા રાખી દેવાય. હાવ થોડા એમને જાવે. કુંવારી કોઈ વસ્તુ દેવાય જ નહીં. થોડું તો આમાં બધું ભેળવવું જોઈએ. દૂધમાં પાણી ભેળવું, એમાં આપણી બુદ્ધિ બહુ કામ કરે હો. પણ શાસ્ત્રની વાત આવે ને તો માણા હાવ તરીએ બીજ. બાપા અમારું કામ નહીં, અમે સંસારી છીએ. આપણું કામ છે. આપણાથી 4 વસ્તુ થઈ શકે એમ છે. 4 વસ્તુ આપણાથી થઈ શકે એમ છે તો જ આપણા શાસ્ત્રકારોએ લખ્યું હોય ને, નહીતર થોડો લખે. તો પહેલું, શતમ વિહાય ભોક્તવ્યમ. કેવડો આંકડો લખ્યો. 100. કોઈ બાનું ન કરતા. હવે આવું બાનું ન કરતા. ટાઈમ થાય એટલે ખાઈ, ટાઈમસર જમી લ્યો. 100 કામ પડતા મૂકીને ખાઈ લ્યો. અહીંયા 100નો આંકડો હું કામ લખ્યો? કોઈને એટલે કામ હોય જ નહીં, છતાંય આવો આંકડો હું કામ લખ્યો? એનું મહત્ત્વ સમજાવવા માટે કે આપણા જીવનમાં જમવાનું કેટલું મહત્ત્વ છે. 100 કામ હોય ને તો એ પડતા મૂકીને ખાઈ લેવું, આટલું મહત્ત્વ આપણા જીવનમાં છે. શું કામ? મેરે ભાઈ બહેન, આપણે કલિયુગના જીવો છીએ અને કલિયુગની અંદર જીવ અન્નમય અને જલમય છે. સાંભળજો બરાબર શબ્દ. જો આ જીવને તમે અન્ન ન આપો, જલ ન આપો તો જીવ અકળાય. અકળાય કે ન અકળાય? પાણી ન મળે, તરસ લાગી હોય, પાણી ન મળે, અકળાય. ભૂખ લાગી હોય, ખોરાક ન મળે એટલે અકળાય. પછી જે હાથમાં આવે એનો ઘા કરે. હાણસી આવે તો હાણસી, છોકરો હાથમાં આવે તો એનોય ઘા કરે. બાવડું પકડે. આ ઘા મરો ને પણ બેહને યાર હમણાં ખાવાનું થઈ જાય. જીવ અકળાય. કલિયુગની અંદર જીવ અન્નમય અને જલમય છે. આપણે આપણા પ્રાણને ટકાવવા માટે થઈ, શરીરને ટકાવવા માટે થઈ અને આપણે એને ટાઈમ થાય ને એટલે ભાડું આપી દેવાનું ને આપી દેવાનું. શું કામ? આ દેશનો ઋષિ આવું શું કામ લખે? તમારે તમારા શરીરને હાચવવાનું છે. કારણ કે ભગવાને કેવડી મોટી કૃપા કરી. ક્યાંય પાડામાં જીવ ન નાખ્યો, ક્યાંય બીજે ન નાખ્યો અને ભગવાને માણસનું શરીર આપી દીધું. આ શરીર કેટલું કિંમતી છે? તમે મને જવાબ આપો. કેટલું કિંમતી છે? આ શરીરથી મારે તમારે ભગવાનને મેળવવાના છે. કોઈ પશુ, કોઈ પંખી ભગવાનને મેળવી ગયું એવો દાખલો નથી. એવા દાખલા છે. માણસો ભગવાનને મેળવી ગયા છે. તો બાપ, આ શરીરને ટકાવવા માટે અન્ન દેવાનું છે, ભાડું દેવાનું છે. પણ પછી ભાડાની રીતે દેવાય. કાથરોટું લઈને નો બેસી જવાય. હામાં હરીફાઈમાં ન ઉતરે. પણ ટાણું થાય ને એટલે ભાડું દઈ દેવું. આ હકીકત છે. બાપ,
મારો કહેવાનો આશય, ભાડું આપવું જરૂરી છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મની સાધના કરવા માટે આપણું શરીર મજબૂત હોવું જરૂરી છે. સંસારને સાગરની ઉપમા આપી છે. સંસાર સાગરને તરવો હોય તો મજબૂત નાવ જોશે, શરીર મજબૂત જોશે. એટલે આ દેશનો ઋષિ લખે કે ડાયા માણસનું પહેલું લક્ષણ છે સમય થાય એટલે જમી લો, ભાડું આપી દો ટાઈમસર. અને કેટલું મહત્વ છે, 100 કામ પડતા હોય જ નહીં કોઈને, પણ ટાઈમ થાય એટલે 100 કામ પડતા મૂકીને જમી લો. બોલો છે અઘરું? હવે બીજું લક્ષણ, થોડું જરાક મનમાં ઓલું થયા રાખશે, પણ ગભરાતા નહીં હો. હવે જુઓ પહેલું લક્ષણ, શતમ વિહાય ભોક્તવ્યમ. હવે બીજું લક્ષણ, સહસ્ત્રમ, 1000. આંકડો વધાર્યો ઋષિમુનિએ, 1000નો આંકડો લખ્યો. 1000 એનો અર્થ શું થાય? 100 કામ પડતા મૂકીને ખાઈ લેવું, હું કામ લખ્યો આંકડો? એનું મહત્વ સમજાવવા કે ગમે એટલા કામ હોય ને, 100 કામ કોઈને હોય જ નહીં, લિસ્ટ બનાવી લેજો. એમાં સવારે ઉઠીએ ને ત્યાંથી શરૂ કરજો. નસકોરા બોલાવતા એ ગણી લેજો, બસ. પડખા બદલાવે એ ગણી લેજો. દાંતણ કર્યું, આ કર્યું, તે કર્યું, કોગરા કર્યા, ચા પીધા, હિરામણ કર્યું, વાળું, બધું ગણી લેજો. છતાંય 100નો આંકડો નહીં આવે ને નહીં આવે. છતાંય 100નો આંકડો કેમ લખ્યો? કે એ મહત્વ આપણા જીવનમાં એનું કેટલું છે એ બતાવવા માટે. 100 કામ પડતા મૂકીને ખાઈ લેવું ટાણું થાય. એટલે આ ડાયા માણસનું પહેલું લક્ષણ. પછી બીજું લક્ષણ શું? હવે બેઠા ચિંતન કરજો. હું અહીં બેઠો મારો એકડો ખોટું ઉપદેશ નથી દેતો, તમે ત્યાં બેઠા તમારામાં કે આપણા 4માંથી કેટલા છે આપણામાં. સહસ્ત્રમ વિહાય, સહસ્ત્ર આંકડો વધાર્યો ઋષિમુનિ. 1000 કામ હોય, 100 હોય, કોઈને 100 કામ હોય. આમાં કોઈને હોય તો ઊંચી આંગળી કરો, બાપા અમારે 100 કામ હોય. ન હોય, જો આટલા હોય ને તોય છોડીને ખાઈ લેવું. અને હવે 1000નો આંકડો લખ્યો. કોઈને 1000 કામ હોય ન હોય, છતાંય હું લખ્યું કે કદાચ માની લ્યો કે હોય. સહસ્ત્રમ વિહાય, તો 1000 કામ પડતા મૂકીને, સહસ્ત્રમ વિહાય 1000 કામ પડતા મૂકીને શું કરવું? સ્નાનમ આચરિત, નાઈ લેવું સવારે ઉઠીને. 1000 કામ, ઓહો બાપા, એ કે એ શક્ય નથી. અમારે સવારમાં તો ખેતરે જવાનું હોય. સવારે અમારે આમ ચોયણી કાઢવાનો પહેલો પ્રશ્ન થાય, પછી પહેરવીને કાઢવીને, એમાં તો બહુ ચોયણીવાળાને મોટો પ્રશ્ન થાય. આપણે તો ઠીક હજી કપડાં જરા પહેરવા ઉતારવા હેલા પડે. બાપા એ રહેવા દો. અઘરું થઈ ગયું, અઘરું. 1000 કામ પડતા મૂકીને પણ નાઈ લેવું, આ ડાયા માણસનું બીજું લક્ષણ. અને આમાં કાંઈ ફેન ફતુર નથી કરવાના, શેમ્પુ લગાડવાના, આ લગાડ, 2 લોટા રેડી લેવાના. યાર હર હર મહાદેવ, પૂરું થઈ ગયું. હવે આ દેશના ઋષિએ આવું કેમ લખ્યું કે 1000 કામ? કોઈ હવે કાંઈ બાના ન કરતા હો, ખોટા બાના કરો તમે તમારું જાણો. 1000 કામ પડતા મૂકીને નાઈ લેવું, આ લખ્યું બીજું સૂત્ર. આને ડાયો માણસ કહેવાય. આ ડાયા માણસનું બીજું લક્ષણ. શું કામ લખ્યું? સવારે મેં એની ચર્ચા કરી દીધી, એટલે ફરી પાછો રિપીટ નથી કરો, ખાલી યાદ અપાવી દઉં. આપણે જ્યારે સૂઈ જઈએ ને રાત્રિના, ત્યારે આપણે મરી જઈએ છીએ. આ મારું ને તમારું નાનું એવું મરણ છે. મરી જઈએ કે નહીં કાંઈ ખબર હોય. સૂતા એટલે ખલાસ, પતી ગયું. બાપ સવારે ઉઠીએ ત્યારે, જાગીએ ત્યારે પાછા આપણા જીવતા થાય, ત્યારે બધી ખબર પડે. હું અહીં છું ને મારી વાડી વાં છે ને મારે તો બાજરો પાવા જવાનો છે ને પક્ષી ઉડાડવા જવાના છે ને રીંગણા થઈ રહ્યા ને જુવાર થઈ રહી ને બાજરો થઈ, એ બધું ઉઠ્યા પછી રાતે હુતા એટલે મરી ગયા, ખલાસ. તો 12 કલાકનું મારું ને તમારું નાનું એવું મરણ સવારે પાછો ભગવાન આપણને જીવતા કરે અને નાયા વગર સીધા ખાઈ લઈએ. કોક મરી ગયું હોય એની સ્મશાન યાત્રામાં જઈએ તોય પહેલું વહેલું નાવાનું કામ કરીએ. અરે સ્મશાન યાત્રામાં ખબર પડે ને આપણા હગાવાલા કોઈ ગુજરી ગયા, ફારીઓ લઈને જઈએ ખરા, પણ ન્યાય શું છે? જે મરણ પામેલી વ્યક્તિ હોય ને ઓરડામાં હોય, ન્યાય આપણે જાતા નથી. આપણે તો ફરિયામાં રાહ જોઈને બેહીએ. ન્યા થોડું જ હોય, એના અમુક એક્સપર્ટ હોય, બધા નિષ્ણાંતો હોય, એ 4-5 જણા ત્યાં બાંધતા હોય. આપણે તો ફરિયામાં બેઠા ગામ ગપટા ઝીકતા હોઈએ, આપણો કોક ગોતીને એવો સમૂહ વળ્યો, બીજી ને ત્રીજી ચર્ચાઓ હાલતી હોય.
બાંધવાવાળા તો 4 જણા જે આમ બહુ તૈયાર હોય ને એ જ બાંધતા હોય. એમાં ગામે ગામ, અને ભગવાને ગામે ગામ આવા 2-3 ને મોકલી જ દે. એને આ જ કામ હોય, એ જ જાણતા હોય. બધાયનું કામ નહીં, હરખા બાંધી ન હગે. અધવૈસે હાથ કાઢે, પાછા બારા અધવચ્ચે કોક પગ કાઢે. એટલે નિષ્ણાંતો હોય એ જ આમાં. અને ભગવાન દરેક ગામમાં મોકલી જ દે, નકર આ કામ કોણ કરે? આવા નિષ્ણાંતો પણ હોય, એનું આ જ કામ. હવે આપણે બહાર બેઠા છીએ, ફાળિયું ખંભે નાખીને એની યાત્રામાં જઈએ છીએ. આપણે બાંધવાવાળાએ બાંધ્યા, આપણે મળદાને અયડા નથી. ઉપાડવાવાળા ઉપાડે, એમાંય પાછા આપણે તો ટેકો દેવો હોય તો દઈએ, નકર આપણને કોક ટેકા દે તો હાલી હકતા હોય. હવે આપણે એને ક્યાં ટેકા દેવા? એટલે આપણે પાછળ પાછળ હાલે રાખીએ. નથી આપણે અયડા મળદાને, નથી એને બાંધવું, નથી એને કાંધ આપી, આપણે તો પાછળ પાછળ જઈએ છીએ. અરે એનાથી આગળ વધીને કહું, આગલા 2-4 જણા હોય ને એ જ બોલતા હોય, રામ બોલો ભાઈ રામ. વાહેલા તો કે આમ હાલો ભાઈ આમ, એ તો બીજી જ વાતું કરતા હોય. બોલવાવાળા બોલતા હોય, બધા બોલતા ન હોય. આ આપણી સ્થિતિ છે. નથી આપણે મળદાને અયડા, એને બાંધવું નથી. નથી આપણે એને કાંધ આપી. સ્મશાને પહોંચ્યા પછી પણ ચિત્તા ગોઠવવાવાળા એ પાછા એક્સપર્ટ હોય. એ બધાને ગોઠવતા ન આવડે. હા, ક્યાં જાડું લાકડું મૂકવું ને ક્યાં ઝીણું મૂકવું ને એ બધા જાણકારો હોય. ક્યાંથી હવા જવી જોઈએ ને ક્યાં ન. આ બાંધકામનો વિષય છે આખો. બંગલા બનાવે ને એ જ આ કરી શકે, ચિત્તા ગોઠવી શકે. એમાંય ગામે ગામ ભગવાન 2-3 ને મોકલી જ દે, નકર આ બધું કોણ કરે યાર? બધા એક્સપર્ટ હોય ગામે ગામના. આપણે તો દૂર છાંયો ગોતીને બેઠા હોઈએ, એ બળી ન જાય ત્યાં સુધી રાહ જોતા હોઈએ. દૂર બેસીને આપણો ડાયરો જમાયો હોય, ત્યાં અલક મલકની વાતું હાલતી હોય. અને અરે કાંઈ નાવાની જોવાનો સંબંધ નહીં. આપણે શબ્દ વાપરીએ ને, નથી મળદાને બાંધવું, નથી કાંધ દીધી, નથી ચિતા ગોઠવી, કોઈ પણ વિષયમાં આપણે ભાગ નથી લીધો. અરે જેણે મળદું બાંધ્યું છે, જેણે ચિતા ગોઠવી છે, એને આપણે નથી ઈડા. નકર તો એમ થાય કે વળી કરંટ લાગી જાય, એને ઓનો કરંટ લાગ્યો, આપણને એનો લાગી જાય. ક્યાંય કોઈ ભાગ ન લીધો હોય. અને છતાંય ઘરે આવીને પેલું કામ શું કરીએ? નાઈ લઈએ. નાઈએ છે કે નથી નાતા? નથી ઈડા. તોય તો આપણે ખુદ મળદું થઈ જાય રાતના, અને સવારે ઉઠીને આવવા દો હીરામણ રોટલા તૈયાર છે કે નહીં. એટલે નાઈ લે ને યાર, 2 મિનિટ લાગશે. આમાં ક્યાં મોટી વાર લાગવાની છે? ડબરા પૂજન સવારમાં મત કરો. સવારમાં ઉઠીને પહેલાં સ્નાન કરો. 1000 કોઈ બાનું કરતા નહીં, કોઈ બાનું નહીં. એ કે બાપા એ તમારા કામ સવારમાં ઉઠીને તમે નવરા હોય, તમારે બીજા શું કામ હોય? લે અમારે કંઈ કામ જ નહીં. હાવ નવરા માણા, અને તમે એટલા બધા 1000 કામ હોય ને પડતા મૂકીને પહેલાં સવારે નાઈ લો. બરાબર 2 કળશા નાખી લેવા, આમાં કઈ મોટી વાત છે? તો સહસ્ત્રમ વિહાય ભોક્તવ્યમ, ડાયા માણસનું લક્ષણ. બીજું, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમ આચરેત. આને ડાયો માણસ કહેવાય. હવે આપણે તો સુધારા કરી નાખ્યો. નહીતર નિયમ શું છે ખરેખર? આપણા મનુષ્યનો ધર્મ શું છે? દિવસમાં, સાંભળજો, દિવસમાં 3 વખત નાવાનું છે. બરાબર કાન ખોલીને સાંભળજો. કેટલી વાર નાવાનું છે? શાસ્ત્રમાં શું લખ્યું છે? 3 વખત નાવાનું છે. અને ખાવાનું કેટલી વખત છે? 1 જ વાર. હે ના? 1 વાર ખાવાનું છે અને 3 વાર નાવાનું. શાસ્ત્રનો નહીં, સાક્ષાત શિવજી જે ધરતી ઉપરનો દેવ છે, હિમાલય ધરતી ઉપર આવ્યો. કદાચ આકાશના જોયા હોય, ન જોયા હોય, આપણને ભરોસો ન પડે. એટલે અહીંયા હિમાલયનો ભગવાન, આપણો હાવ હાથવગો ભગવાન શિવજી, એણે આદેશ કર્યો છે. આપણે સમજીએ ને, જ્યારે સૃષ્ટિની રચના થઈ, બ્રહ્માજી આપણને બધાને બનાવ્યા એટલે મૂંઝાણા. બધું ખાવાનું જાત જાતનું બનાવ્યું ને એટલે મૂંઝાણા. આ હાડવું આ બધું બનાવ્યું તો ખાવું કેટલી વાર આખા દીમાં? ખબર કોઈને પડી નહીં. કે હાલો શિવજીને પૂછવા જાય. કારણ કે ઉપર તો કાંઈ જવાય નહીં, તો પાછા ન આવી શક્યા. આ હિમાલયમાં બાજુમાં બેહે, એને પૂછવા ગયા બધા. તળેટીમાં ગયા. માણા આળસુ તો પહેલેથી આળસુ. ખરેખર માણસ જેવો કોઈ આળસુ નહીં. કોઈ જીવ માણસ જેટલો આળસુ નહીં ગયો. કોક ખવડાવે ને તો એને વધારે મજા આવે. એમાંય કોક પચાવી દે તો સૌથી વધારે મજા આવે. આવા દાખલા છે ને, મહાભારતમાં દાખલો છે. ભીમે શું માગ્યું ભગવાન પાસે? કે ભગવાન હું ખાઉં અને પચાવે કોણ? એ કે મારો મામો શકુની. હું ખાઉં ને એ પચાવે.
લોટો લઈને એ જાય, ઓલો તો બિચારો હાટા ફેરા જ કરે રાખે ને જંગલમાં. આવો માણસ આળસુ તમે જુઓ તો ખરા મેરે ભાઈ બહેન. તો મારો કહેવાનો આશય મેરે ભાઈ બહેન, આળસુ બધા તળેટીમાં ઊભા રહ્યા હો, ઉપર ન જાય પૂછવા કૈલાશ પર્વત ઉપર. ત્યાં એ કે પગથિયા બગથિયા કોણ ચડે? કોઈ દેખાય છે આજુબાજુમાં તો બળદિયો, શિવજીનું વાહન બળદિયો, બુદ્ધિનો બળદિયો. એ કે કાંઈ વાંધો નહીં, આને મોકલો. એટલે બળદિયાને ઉપર નંદીને મોકલો. જરાક પૂછીએ ને ભાઈ, આ ભગવાને બધું ખાવાનું બનાવ્યું, પણ કેટલી વાર ખાવું ને કેટલી વાર નાવું, જરાક ચોખવટ તો કરીએ. એટલે બળદિયો બિચારો કંઈ વાંધો નહીં, તમે બધા તળેટીમાં બેહો, હમણાં હું પૂછી આવું. એટલે બળદિયો ગયો પર્વત ઉપર, શિવજીને પૂછ્યું, બાપજી આ બધા માણસો આવ્યા છે ધરતી લોકના, જરા પ્રશ્ન છે કે બાપજી આ બધું ખાવાનું બનાવ્યું તો કેટલી વાર ખાવું ને કેટલી વાર નાવું? શિવજીએ કહ્યું, જા જઈને કહી દે 3 વખત નાવાનું છે અને 1 જ વાર ખાવાનું છે. આવું બળદિયાને કીધું ને બિસાડો હાવ આમ ભૂલકણો રહ્યો ને, એટલે ઉતરે છે ને નીચો પગથિયા, ત્યારે બોલતો બોલતો ઉતરે. 3 વાર નાવાનું, 1 વાર ખાવાનું, 3 વાર નાવાનું, 1 વાર ખાવાનું. પણ હવે બુદ્ધિનો બળદિયો, એટલે કોઈ બુદ્ધિ ઓછી હોય ને એના માટે આપણે આ શબ્દ વાપરીએ. એ બુદ્ધિનો બળદ, એ કે એની બુદ્ધિ બળદ જેટલી છે, એનામાં જાજી બુદ્ધિ નથી. રસ્તામાં ગોટાળો થઈ ગયો, સૂત્ર જરા ઊંધું થઈ ગયું, બિચારો ભૂલી ગયો અને માણસોને આવીને ઊંધું કીધું. એ કે 3 વાર ખાવાનું ને 1 જ વાર નાવાનું. એટલે માણા થઈ ગયો રાજી, કે આ તો લીલા લેર થઈ ગઈ, કે 3 વાર ઝાપટવાનું હોય અને 1 જ વાર ખાલી નાવાનું. પણ 1 વારે બળદીએ ગલતી કરી તો કરે, હાલો કંઈ વાંધો નહીં, પણ 1 વાર તો નાયે, ભલે 3 વાર ખાઈએ. અને એટલે જ પછી ભગવાન શિવજીને ખબર પડી, કારણ કે ખાવાનું બધું ખૂટવા માંડ્યું. 3 વાર રાતના હુતા હોય તો સવારમાં થાળી પછાડે, આવવા દો હીરામણ, એ બધું માંડ પૂરું કરે. અમારા બહેનો તા તો બપોરાનો ટાઈમ થઈ જાય, એ બધું પૂરું થાય તો રોંઢે પાછા સેવ મમરા છે કે નહીં, થોડું કંઈક ખાવાનું હોય તો આપો. એટલે પણ હજી આ બપોરે જઈમાં છે, એ બધું પૂરું ન થાય તો પાછા વાળુની તૈયારી થઈ જાય. તો મારો કહેવાનો આશય મેરે ભાઈ બહેન, ભલે ખાઈએ 3 વખત. ખૂટી ગયું ધરતી ઉપર બધું, હાહાકાર બોલી ગયો ધરતી ઉપર, બ્રહ્માની સૃષ્ટિ ઉપર નિયમ તૂટી ગયો. 3 વાર નાવાનું, 1 જ વાર ખાવાનું. એને બદલે માણા 3 વાર ખાવા માંડ્યા, ખૂટવા લાગ્યું. અને શિવજીએ નંદીને બોલાવેલા, તે આ હું કર્યું, તે ગલતી કરી. બોલે, હા બાપજી મારાથી ભૂલ થઈ ગઈ, 3 વખત નાવાનું ને 1 વાર ખાવાનું, પણ મારાથી ઊંધું કહેવાય ગયું માણસોને. હવે બોલાઈ ગયું, એ બોલાઈ ગયું, જા હવે તું કાંધમાં લઈ લે ધોહરું ને કર બધું પૂરું, જા. અને તેદીનો બિસાડો બુદ્ધિનો બળદિયો એ બધું ઉગાડે ને, આપણે માણા 3 વાર જાપટે રાખીએ સીધો. એને રાડા ભાગમાં આપીએ, પછી ઓલા રાડા બધાને એ કે તારા હાથી હાંક હળ હાંક ને મજા કર, જા લીલા લહેર કર. બાપ આપણામાં સુધારો કરી દીધો. આપણે બળદનો આભાર માનીએ જે આપણું પોષણ કરે છે. બાપ 3 વખત ખાવાની છૂટી મેળવી દીધી અને 1 વાર નાવાનું આપણને કહ્યું છે. પણ આપણે ઘણા લોકો તો એ ભૂલી ગયા હો. 3 વાર ખાઈ લ્યો, 1 વાર નાવું હોય તો નવાય, કે એ બ્રાહ્મણોના કામ છે. આપણે તો ઝુમે દર રવિવારે નાહું. કે ઘણા લોકો મેં એવા જોયા છે હો, કપડાં નાઈને 1 વખત કપડાં બદલે. એ કપડાં મેલા ન થઈ જાય ને ત્યાં સુધી એ નાય નહીં. જે દિવસે નાય ને તેથી કપડાં બદલે. આ હકીકત છે. આવા માણસો એ સમાજમાં છે, નથી એવું નથી. બાપ મારો કહેવાનો આશય, વાર તહેવારે નાવાનું નથી, રોજ સ્નાન કરો. સવારે ઉઠીને આ ડાયા માણસનું લક્ષણ છે. પણ મેં કહ્યું ને, કલયુગનો જીવ મંદ બુદ્ધિનો, કળિયુગનો જીવ શક્તિહીન. બાપજી કળિયુગનો જીવ આ નહીં કરી શકે. આમાં આપણે બુદ્ધિશાળી માનીએ. આપણે શું કામે આપણે થોડુંક વસાયું ને આપણા બચ્ચા માટે. પંખીડા માળો કરે એમ આપણે માળો કર્યો, પંખીડા ચણ લાવે એમ આપણે આપણા બાળકોના માટે ચણ લાવીએ. એટલે આપણે આપણી જાતને બુદ્ધિશાળી માનવા લાગ્યા. હકીકતમાં બુદ્ધિ નથી. ડાયા માણસનું બીજું લક્ષણ, 1000 કામ પડતા મૂકીને નાઈ લો. શિયાળામાં પણ નાઈ લ્યો, ગરમ કરી લ્યો, કંઈ વાંધો નહીં, ગરમ કરી લેવાય, પણ નાહવાનું ભૂલવાનું નહીં. હવે શું કરશું? આ કથા સાંભળ્યા પછી શું કરશું આપણે? જો કે અહીંનો સમાજ તો બધો નાય છે, એટલે અહીંયા કાંઈ મારે વિસ્તારથી કહેવાની જરૂર નથી. મોકર છે. તો બાપ મારો કહેવાનો આશય, આ બીજું લક્ષણ. હવે ત્રીજું લક્ષણ સાંભળજો બરાબર, કાન ખોલીને મારા ભાઈ બહેન. હું મારો એકડો ઘૂંટવો, તમને ઉપદેશ નથી દેતો. ત્રીજું લક્ષણ, શતમ વિહાય ભોક્તવ્યમ. આંકડો હોનો લખ્યું, મહત્વ, એ કામનું કેટલું મહત્વ આપણા જીવનમાં. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમ આચરેત. 1000 કામ પડતા મૂકીને નાય. અને પછીનો આંકડો લક્ષ 1 લાખ. 1 લાખ કામ કોઈને હોય જ નહીં.
પણ છતાંય શું કરવું? ડાયા માણસનું ત્રીજું લક્ષમ વિહાય દાતવ્યમ. 1 લાખ કામ હોય ને એ પડતા મૂકીને રોજ દાન દેવું. શબ્દ બરાબર સાંભળો. દાતવ્યમ એટલે દાન દઈ લેવું, આપવું જોઈએ એવો ભાર મૂક્યો. દાતવ્યમ જરા વ્યાકરણનો વિષય છે. 1 લાખ કામ પડતા મૂકીને દાન રોજ કરવું જોઈએ. દાન રોજ કરો. કૃષ્ણ અવતારમાં ભગવાને મને ને તમને એક સાંસારિક ગૃહસ્થીની શું ફરજ છે એ ફરજ બતાવી છે. ગૃહસ્થીની ફરજ છે મારા ભાઈ બહેનો, રોજ દાન કરો. દાન રોજ કરો. અને હું ખુલાસો કરું વ્યાસપીઠથી, દાન કેવી રીતે કરવાનું? આપણી આવકનો 10મો ભાગ, 100 રૂપિયા કમાઈએ છીએ, 10 રૂપિયા ભગવાનના કામ માટે અલગ રાખી દો મારા ભાઈ બહેનો. 10મો ભાગ ભગવત કાર્ય માટે. હવે ભગવત કાર્ય કોને કહેવાય? 100 રૂપિયા કમાઈને હું બજારમાંથી નીકળો અને મારી નજરે કોઈ ભૂખો દુખો માણસ મારી નજર સામે ચડ્યો, એ બિચારાએ ખાધું નથી, ખબર પડી જાય એને જરૂર છે, 10 રૂપિયાનો કોઈ ખાવાનો પદાર્થ લઈને એને આપી દીધો. આ ભગવાનનું કામ છે મારા ભાઈ બહેનો. જેની પાસે અભાવ છે, ખાલી મેં દાખલો દીધો, જેની પાસે અભાવ છે, હું તો માનું છું એટલે કહું છું. મેરે ભાઈ બહેન, શિવજીને દૂધ અને ઘી આપણે ચડાવવા જોઈએ પ્રતિક રૂપે. હું વિરોધી નથી આ વસ્તુનો, હું બ્રાહ્મણનો દીકરો છું. શિવજીને દૂધ ચડાવવું જોઈએ, પણ શિવજીને પ્રતિકાત રૂપે 2-3 ચમચી ચડાવી દો ને બાકીનું દૂધ હોય ને એ જે બાળકો બિચારા કુપોષણનો ભોગ બન્યા ને એ દૂધ એને પાઈ દો ને. આ ભગવાનનું કામ છે મારા ભાઈ બહેનો. ગટરમાં રેડી દેવાથી શું ફાયદો છે? આ ભગવત કાર્ય છે. આપણી આવકમાંથી થોડોક ભાગ કાઢીએ. આપણા આડોશ પાડોશમાં કોઈ ગરીબ પરિવાર રહે છે, એની દીકરી પહેલી વહેલી પ્રસૂતિ માટે આવી છે, એની પાસે બિચારા પાસે સગવડતા નથી, એને 1 કિલો ઘી લઈ દો. પછી તમારે માતાજીને અખંડ દીવો કરવાની જરૂર નથી મારા ભાઈ બહેનો. એ દીકરીને તમે 1 કિલો ઘી લઈ દો મારા ભાઈ બહેનો. આ ભગવાનનું કામ છે. ભગવાન કૃષ્ણએ શું કર્યું? મને તમને જીવનમાં ઉતારીને બતાવ્યું કે જ્યાં સુધી હું વ્રજમાં રહી જાઉં, મારા ગોવાળિયાઓ મેલા ઘેલા લુગડા પહેરે, ફાટેલ તૂટેલ છાણ વાસીદાવાળા કપડાં પહેર્યા હોય, એમાંય સીવેલું તો કપડું જ નહીં, મેલ ખોયા વીટા હોય બિચારા. કલ્પના તો કરો તમે મારા. ભગવાને નિર્ણય કરો જ્યાં સુધી મારા બાળકોને હું સીવેલા કપડાં ન પહેરાવું ને ત્યાં સુધી હું સીવેલું કપડું નહીં પહેરું. ભગવાન વ્રજમાં રહ્યા ત્યાં સુધી સીવેલું કપડું ભગવાને પહેર્યું નથી મારા ભાઈ. મારા ગોવાળિયાઓ જો છાશ રોટલા ખાતા હોય તો મારે થોડા 56 ભોગારો ગાય. મારું પાડોશી દુઃખી હોય ને હું શીરોપુરી ખાઉં અને એ બિચારા છાશ રોટલા ખા, અને એમાંય ખાટી છાશું, છાશે હારી ન હોય, પાણી જેવી હોય. મારે ગળે શીરોપુરી ઉતરે કેમ મારા ભાઈ બહેનો? આ ભગવત કાર્ય છે. તો બાપ મારો કહેવાનો આશય, 10મો ભાગ આવકનો દાનમાં કાઢો. દાન રોજ કરો. દાનથી ધન શુદ્ધ થાય છે. આપણી જે સંપત્તિ છે ને, હું ને તમે જે કમાઈએ છીએ ને, સંભવ છે ક્યારેક એમાં થોડું ઘણું પેલું થઈ ગયું હોય તો દાન કરવાથી આપણું સંપત્તિ છે એ શુદ્ધ બને છે. દાનથી ધન પવિત્ર બને છે મારા ભાઈ બહેનો. તો બાપ દાન રોજ કરો. કૃષ્ણ ભગવાન પણ દ્વારિકાધીશ જ્યારે બન્યા, સોનાની દ્વારકાના રાજા બન્યા ને, તો ભગવાન રોજ સવારે સ્નાન સંધ્યા કર્યા પછી પોતાની પટરાણીનો જે મેલ હોય ને, રૂકમણીનો, એ મેલના ઓટલા ઉપર રોજ બેસતા અને કૃષ્ણ રોજ દાન કરતા. ભગવાન પણ ગ્રહસ્થી બન્યા એટલે ગ્રહસ્થના ધર્મનું પાલન કરે છે. દાન રોજ કરો અને એમાં બાનું નહીં કરવાનું. જો ધ્યાન દેજો, 1 લાખ આંકડો લખ્યો છે. કેટલું મહત્વ છે જીવનમાં દાનનું. 1 લાખ કામ પડતા મૂકીને ધ્યાન દેજો મારા ભાઈ બહેનો. હું વ્યાસપીઠથી બોલું છું. આપણે આંગણે કોઈ લેનારું આવે ને, ભગવાન કોઈને મોકલે ને, ઈશ્વરની તમારા ઉપર કૃપા હોય ને તો જ આપણે આંગણે કોઈ માગવાવાળું આવે. માગવાવાળો માગવા નથી આવતો, મને તમને ઉપદેશ દેવા માટે ભગવાને એને મોકલો છે. માગવાવાળો માગવા નથી આવતો, રોજ મને તમને ઉપદેશ દેવા આવે કે ગયા જન્મમાં ભગવાને મને ખૂબ આપ્યું હતું, મેં કોઈને દીધું નહીં એટલે મારા હાથ હવે આમ જ રહે છે, આમ નથી થતા. માટે માગવા આવનારો શબ્દ વાપરે, દયા પ્રભુની દેખો. તમારા ઉપર ઈશ્વરની કૃપા છે ને, તો આમાં ચપટી મુઠ્ઠી નાખો. દાન રોજ કરો મેરે ભાઈ બહેન. હું મારો અનુભવ કહું. મારા ગામની હું તમને વાત કરું. નાનો હતો, લોટ મેં માગ્યો છે, 2-3 વર્ષ મેં લોટ માગ્યો છે. જેવી સ્થિતિ જે સમય હોય એ પ્રમાણે વર્તવું પડે. હું જ્યારે લોટ માગવા જતો, નાનો હતો, ત્રાંબાની પેલી પિત્તળની પેલી તાંબડી હતી, એમાં હું લોટ માગવા જતો.
ઘણી જગ્યાએથી મળતા એવું નહીં, દરેક કંઈ ના પાડે એવું નથી, પણ અમુક અમુક જગ્યાએથી લોટ ન મળે, ખાલી અંદરથી જવાબ જ મળે. એસી ગલતી મત કરો. શું જવાબ મળે? ત્રીજું લક્ષણ બતાવ્યું ડાયા માણસનું, 1 લાખ કામ કોઈ આપણે આંગણે માગવા આવે તો સાંભળજો, ભગવાને કૃપા કરીને આપણે ત્યાં આપણને તક આપી. શેની? દાન કરવાની તક આપી દીધી ભગવાને. મોટામાં મોટી તક આપી દીધી. આંગણે આવ્યો, સામેથી માગવા આવ્યો. જુઓ તો ખરા કેવડો મોટો ઉપકાર કર્યો ઠાકોરજી આપણા ઉપર. આપી દો ચપટી મુઠ્ઠી. હું એમ નથી કહેતો ઘર લૂંટાવીને તીર્થ નથી કરવાના મારા ભાઈ બહેનો. થોડી ઘણી મૂડી રાખજો. એ પછી મરણ મૂડી પણ ખાસ સાચવજો, નહીંતર પછી દીકરા નહીં હાસવે. બધું દાન કરીને દહી ન દેતા કથા સાંભળ્યા પછી. બાપ 10મો ભાગ દશાંશ હોમ, એટલે તો યજ્ઞમાં પણ યજ્ઞ કર્યા પછી દશાંશ હોમ અલગ કરવામાં આવે છે. તો બાપ માગવા આવનારો માગવા નથી આવતો, ઉપદેશ દેવા આવે છે. મને ખબર છે મેં માગ્યું છે, એટલે માગવું અને મરવું આ બે હરખું છે મારા ભાઈ બહેનો. પણ આપણે માટે તક સર્જાય છે. માગવા આવનારો તક આપે છે. શેની તક? આપણે દાન કરી શકીએ એના માટે. ઘણી જગ્યાએ અમને જવાબ મળે. શું જવાબ મળે? બાપા અત્યારે અમે કામમાં છીએ. એટલે આપણે પ્રશ્ન કરીએ, તમે દંપતી છો, બેમાંથી એકય નવરા નથી? ના ગુરુબાપા હું એ નવરી નથી ને તમારા ભાઈ નવરા નથી. તો તમે બે શું કરો છો? અમે શબ્દ કયો વાપરીએ ખબર છે? દયા પ્રભુની. એટલે બેન અંદરથી શું જવાબ આપે? દયા દળવા બેઠી, કે હજી લોટ નથી દળવાનું, તૈયાર નથી, હજી હું દળું છું. તો પ્રભુને કહો, પ્રભુ આપે. એ તો નવરા બેઠા ને નહીં, એ કે પ્રભુ પાણી ભરે. અમારે હેરમાં પ્રભુ પાણી ભરતા હોય. આપણે ગામડામાં તો સારું છે, બેનો પાણી ભરે. અમારે હેરમાં તો પ્રભુ ડોલું લઈ લઈને પાણી ભરતા. મેં ભર્યું એટલે હું આ મારી કથા કહું, તમને નથી કહેતો. તમારે તો બધા તમે બેનો જ કરો છો. બાપ મારો કહેવાનો આશય, કોઈ નવરું નથી ગોર બાપા, અત્યારે કોઈ નવરું નથી. અરે મારા ભાઈ બહેનો, શાસ્ત્રમાં લખ્યું છે કેટલા કામ? 1 લાખ કામ. 1 લાખ કોઈને હોય? જ્યારે કોઈ માગનારો આવે ને, 1 લાખ કામ પડતા મૂકીને ચપટી મુઠ્ઠી જે કાંઈ આમાં લૂંટાવી નથી દેવાનું મારા ભાઈ બહેનો. જે કાંઈ યથાશક્તિ આપણે આંગણેથી કોઈ જીવ પાછું ખાલી હાથે જવું જોઈએ નહીં. કોઈ જીવ નહીં. હું શબ્દ વાપરું છું, ખાલી માણસ નહીં, કોઈ જીવ નહીં. એટલે જુઓ, આપણા વડીલો આપણા આંગણામાં એક વૃક્ષ હોય ને, એની નીચે એક પતરાનું પહેલે બનાવી ચોકઠા જેવું ને, એમાં દાણા નાખતા. શું કામે? કોઈ પંખીડું આવે ને તો એ આપણા ઘરેથી નિરાશ ન થાય. એકાદો 2 દાણા ચણીને જાય. પાણીનું કુંડું ભરતા, એકાદી ચાંચ બોરીને જાય. કોઈ જીવ આપણી હાથેથી ખાલી ન જવો જોઈએ. ગાય આવે તો લાકડી સીધી ન મારતા. રોટલીની વ્યવસ્થા તો રોટલી, ખડ હોય તો ખડ, ગદબ હોય, જે કાંઈ હોય રાડું હોય રાડું, જે કાંઈ ખાલી હાથે ન જવું જોઈએ. એનું કારણ છે મારા ભાઈ બહેનો, ભગવાન આપણા જીવનમાં, શબ્દ સાંભળજો, હું વ્યાસપીઠથી બોલું છું, બહુ વિચારીને બોલું છું. દરેકના જીવનમાં એક વખત ભગવાન જીવની કસોટી કરવા માટે, માગવા માટે થઈને આવે છે. શબ્દ સાંભળજો બરાબર. જીવની કસોટી કરવા એક વખત દરેકના જીવનમાં આવે છે પ્રભુ, કે આ જીવને મેં આપ્યું છે, એમાંથી કંઈ ભાગ કાઢે છે મારો? દરેકના જીવનમાં ભગવાન કયા સ્વરૂપે આવે એ કંઈ ખબર નથી. ભગવાન તો ભૂંડ બનીને આવે. વરા અવતાર લીધો ને ભગવાન તો નરસિંહ બનીને આવે. સિંહ અને પશુ, અર્ધો માણસ એવું બનીને આવે. ભગવાન પૂર્ણ પશુ બનીને, ભૂંડ બનીને આવે. ભૂંડ ભગવાને વરા અવતાર લીધો છે આપણા માટે. તો મારો કહેવાનો આશય, ભૂંડ આવે ને ભૂંડ, તો એને મારતા નહીં મારા ભાઈ બહેનો. કમસે કમ આપણાથી જે કાંઈ ચપટી મુઠ્ઠી, એનો અર્થ એવો થાય કે ભગવાન કયા સ્વરૂપે આપણે આંગણે આવશે કંઈ ખબર નથી ને. હું તો માનું છું, એટલે કહું છું, દરેક જીવ ભગવાનનું સ્વરૂપ જ છે. ગઈકાલે મેં કથામાં મારું સૂત્રપાત કર્યું હતો કે ભગવાન કુંભાર છે અને ગારો પણ ભગવાન જ છે. જીવ માત્રનું સર્જન ભગવાને પોતાનામાંથી કર્યું છે અને પોતે કર્યું છે. એટલે દરેક જીવ આપણે આંગણે આવે ત્યારે ખાલી હાથે ન જવું જોઈએ. એટલે જ આપણા વડીલો આંગણામાં કેવું ઝાડવું આવતા, કહું કેવો વૃક્ષ વાવતા, જેમાં 12 મહિના ફળ આવે. કલ્પના તો કરો, 12 મહિના. અમુક વૃક્ષ એવા છે એમાં 12 મહિના ફળ આવે. કયું વૃક્ષ છે જેમાં 12 મહિના ફળ આવે? એવું કયું ઝાડવું? ઉંબરો. જુઓ, દાદાને ખબર છે. ઉંબરામાં 12 મહિના ફળ આવે અને કેટલા બધા ફળ આપણને ખબર ન પડે. ફળ કયું છે અને વૃક્ષ કયું છે, થડમાંથી ફળ આવવા માંડી જાય. 12 મહિના ફળ આવે. કલ્પના કરો, શાસ્ત્રમાં એવું સૂત્રપાત છે કે 1 ઉંબરાનું ફળ ઝાડ વાવો અને 100 અશ્વમેધ યજ્ઞ કરો. 100 અશ્વમેધ, આંકડો બતાવું છું.
અશ્વમેધ યજ્ઞ કરો ને એક ઉંબરાનું ફળ વાવો નહીં હો ખાલી, નહીતર ઘણા ફોટા પાડવા હાટું વાવે પછી ફૂંકાઈ જાય, 2-3 દી પછી જાઓ નથી. એક ઉંબરાના ઝાડને તમે ઉજેરો અને 100 અશ્વમેધ યજ્ઞ કરો, એ બે બરાબર છે મારા ભાઈ બહેનો. અને અશ્વમેધ યજ્ઞ એક જ અશ્વમેધ યજ્ઞ કરો ને તો તમે ચક્રવર્તી રાજા બની જાઓ. ધર્મરાજ યુધિષ્ઠિરે કર્યું હતું અશ્વમેધ યજ્ઞ, આમાં આવશે પછી હું તમને ચર્ચા કરીશ. 100 અશ્વમેધ યજ્ઞ અને એક ઉંબરાનું ઝાડ ઉછેરો, બેયનું એક જ ફળ મળે. કારણ કે જ્યાં સુધી એ ઝાડવું રહે ત્યાં સુધી એમાં કેટલાય પંખીડાઓ નિવાસ કરે, માળા બાંધે, એના ફળ ખાય, કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય. તમે જવાબ તો યજ્ઞમાં તો શું, જેટલી વાર કરીએ એટલી વાર ઠીક છે, મારો વિરોધ નથી, હું બ્રાહ્મણનો દીકરો છું, યજ્ઞો બંધ ન કરતા, પણ મારી દ્રષ્ટિએ એક વૃક્ષ વાવી દો ને એના જેવો મોટો એક યજ્ઞ નથી મારા ભાઈ બહેનો. તો બાપ શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે લક્ષમ વિહાય દાતવ્યમ, 1 લક્ષ 1,00,000 કામ પડતા મૂકીને દાન કરી લો. આવતીકાલ ઉપર છોડતા નહીં. મારા ને તમારા જીવનનો છેલ્લો શ્વાસ કયો છે એ મને તમને ખબર નથી મારા ભાઈ બહેનો, એટલે કાલ ઉપર દાન કરવાનું છોડતા નહીં. આમાં દાખલો આપ્યો છે. એક વખત યુધિષ્ઠિર પોતાના મહેલમાં બિરાજમાન છે. હવે જે કાંઈ હોય તે કામકાજ કરતા હોય કે જે કરતા હોય, ઘરમાં બેઠા છે. એમાં કોઈ ભિખારી માગવા આવ્યો, બહારથી પુકાર કર્યો, ભિક્ષાન દેહી. હવે યુધિષ્ઠિર જરા કામકાજમાં હશે, શું હશે એ આમાં નથી લખ્યું, ચોખવટ નથી કરી, જે હોય કામમાં હતા. એટલે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે અત્યારે હું નવરો નથી, એક કામ કર, આવતીકાલે તું ભિક્ષા લેવા આવશે. હવે ભિખારીને તો બિચારા આમાં કંઈ બળજબરી તો કરાય નહીં. મને ખબર છે, મેં માગ્યું એટલે નમ્રતા રાખીને માગવા જતો. અમે કંઈ ધારિયા લઈને લોટ માગવા ન જતા કે આમાં નાખો ન કરા, ભાઈનું કંઈ લોટ આપે, કોઈ બીજું આપે, કંઈક પ્રસાદી આપે લાકડી લઈને, કોઈ લોટ બોટ ન આપે, નમ્રતા હોય. એ ભિખારીને એમ થયું કંઈ વાંધો નહીં, આ નહીં તો બીજું ઘર. આમાં અમારે તો કંઈ એક ઘર થોડા હોય, આખું ગામ દૂજતું હોય, એક ઘરેથી ન મળે તો બીજે ઘરેથી. ભિખારી નીકળી ગયો ને જેવો શેરીના નાકે પહોંચ્યો ને ભીમ હામો મળ્યો યુધિષ્ઠિરનો ભાઈઓ, ગદા બધા લઈને. 14 મણની તો ખીચડી ખાતો, 14 મણની ખીચડી રોજ. પેલા કુંતાને કે રાંધ પછી હું નાવા જાઉં, નાવા પછી પેલા ખીચડી મુકાઈ ગઈ. આવો ભીમો હામો મળ્યો ગદા લઈને અને ભિખારીને જોયો અને ભિખારીને પૂછ્યું, કેમ ભાઈ ક્યાં ગયો તો? અરે બાપા માગવા ગયો તો. કોની પાસે? યુધિષ્ઠિર પાસે, મેલમાં. આપ્યું કઈ તને આપ્યું? ના રે ના બાપા, એમ કીધું કે કંઈક કામકાજમાં છે. હવે રાજા મહારાજા છે, એને 70 કામ હોય, અમારે થોડી બળજબરી કહેવાય. કંઈ ના આપ્યું? ના મને કંઈ નથી આપ્યું. અને પછી ભીમ દોડ્યો, સીધો આવ્યો ગામના ચોકમાં. નગરનું જે ચોક હતો એમાં એક મોટું બધું નગારું યુધિષ્ઠિરે મુકાવેલું. અને ભીમ આવીને મેંડો દાંડિયું મારવો, ધડાધડી નગારું વગાડે. હવે એ નગારું ક્યારે વગાડવામાં આવે કે હસ્તિનાપુરના નાગરિકોને, નગરવાસીઓને જાણ કરવા માટે કે આજે આપણા રાજાએ મોટી જીત મેળવી છે, કોઈ ઉપર ચડાઈ કરી, જીતીને આવ્યા, એ જીતની બધાને ખબર પડે નગરવાસીઓને, તેથી નગારું વગાડવામાં આવે. હવે આ નગારાનો અવાજ યુધિષ્ઠિરે સાંભળ્યો. યુધિષ્ઠિરને નવાઈ લાગે, આજે હું મેલની બહાર નથી નીકળ્યો, હજી તો સવારનો ટાઈમ છે, મેં કોઈ ઉપર ચડાઈ નથી કરી, મોટી કોઈ જીત નથી મેળવી. આ નગારું કોણ વગાડે? સેવકને મોકલો, સેવક ભીમને બોલાવી આવ્યો. ભીમ આવ્યો યુધિષ્ઠિરની પાસે, તે નગારું વગાડ્યું. હા મોટા ભાઈ, એક મોટી જીત તમે મેળવી લીધી ને, એટલે મેં. અરે પણ હું ઘરની બહાર નથી નીકળ્યો, ઉંબરાની બહાર પગ નથી નીકળ્યો, મેં ક્યાંથી મોટી જીત મેળવી લીધી? નહીં મોટા ભાઈ, આજ તો તમે જીવનની મોટામાં મોટી જીત મેળવી લીધી. કઈ જીત? બોલે તમારી પાસે ભિખારી માગવા. હા હમણાં જ આવ્યો હતો, તમે એને કંઈ આપ્યું? નહીં જરા કામમાં હતો ને એટલે મેં એને આપ્યું નથી, પણ હું આપીશ જરૂર. એને મેં એમ કીધું કે આવતીકાલે આવજે. તો એનો અર્થ એવો થાય મોટા ભાઈ કે તમે તો કાળને જીતી લીધો. તમને ખબર છે ને આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના. મોટા ભાઈ પલની ખબર નથી ને તમે કાલની વાતો કરો છો. 1 મિનિટ પછી હું બનવાનું છે મારા ભાઈઓ બહેનો, આપણને કંઈ ખબર નથી. કેદી આવીને ઊભું રહેશે ઓચિંતાનું, મને ને તમને કાંઈ ખબર નથી. એટલે સહસ લક્ષમ વિહાય દાતવ્યમ, 1,00,000 કાન પડતા મૂકીને દાન કરી લો. યુધિષ્ઠિરને ભૂલ સમજાય, કાન પકડા, ભિખારીને પાછો બોલાવ્યો અને દાન કરી લીધું. મેરે ભાઈ બહેન, ખુલાસો કરું, આપણી શક્તિ એવી ભક્તિ. ચેરિટી બિગેન એટ હોમ. સમજે ને હું બોલ્યો? ચેરિટી બિગેન એટ હોમ. બાપા
ગુજરાતીમાં બોલો, સંસ્કૃતમાં ને ઇંગ્લિશમાં ક્યાં ભળવા માંડ્યા, પણ શિક્ષક છો ને એટલે થોડું ઘણું આવી જાય. ચેરિટી બિગેન એટ હોમ. અમારા યુવાન ભાઈઓ સમજી ગયા જેટલું ઇંગ્લિશ ભણેલા છે. મેરે ભાઈ બહેન, ચેરિટી એટલે મદદ, હેલ્પ. પહેલા વહેલા ઘરનાને સુખી કરો. દાનની પદ્ધતિ બતાવી. પહેલા વહેલા ઘરનાને સુખી કરો. ઘરના સુખી થઈ ગયા પછી પાડોશી ઉપર નજર કરો. પાડોશી સુખી થઈ ગયા ગામમાં નજર કરો. કોઈ ભૂખું દુખું નથી ને, આપણા ગામની અંદર કોઈ ભૂખું સૂતું નથી ને, જરા એના ઉપર દયા કરો, દાન કરો મેરે ભાઈ. તો શરૂઆત ઘરથી થાય. પહેલા ઘરના સભ્યોને, ઘરના માતાજી, આપણી મા હોય એને ફાટેલ ચૂંટેલ ચૂંદડી પહેરી હોય, સાડી ઓઢી હોય ને માતાજીને તમે ચૂંદડી ઓઢાડો, એ માતાજી થોડા રાજી થાય મારા ભાઈ બહેનો. તો દાનની રીતે કરો. પહેલા ઘરનાને સુખી કરો. ઘરનાને દુખી, ઘરની ગાય દુખી થતી હોય એને તૈણું ન નાખે ને પાદરમાં દેખાવ માટે થઈને મણ ઢગલા કરો, એનો કોઈ અર્થ નથી મેરે ભાઈ બહેન. તો બાપ પણ દાન રોજ કરો. કેટલા કામ પડતા મૂકીને 1 લાખ. કોઈ દાન લેવા આવ્યું, 1 લાખ કામ પડતા મૂકીને દાન કરી લ્યો. આ ડાયા માણસનું ત્રીજું લક્ષણ બોલો. આમાં કાંઈ અઘરું આવ્યું? અઘરું હોય તો બતાવો. અને છેલ્લું લક્ષણ, ચોથું લક્ષણ ડાયા માણસનું, સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત લક્ષમ વિહાય દાતવ્યમ અને કોટિમ ત્યક્તવા. હવે શબ્દ કોટી એટલે 1 કરોડ. કોટીનો અર્થ થાય 1 કરોડ. હોય કોઈને કામ? 1 કરોડ કામ છે કોઈને? હોય નથી તો કરોડ ક્યાંથી હોય? પણ આનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે? ખાવાનું મહત્વ કેટલું? શરીરને ટકાવવા માટે. એટલે 100 કામ લખ્યા. 100 કામ પડતા મૂકીને ટાઈમ થાય એટલે ખાઈ લો. મેરે ભાઈ બહેન, સ્નાનનું મહત્વ કેટલું? નાવાનું મહત્વ. 1000 કામ પડતા મૂકીને નાઈ લ્યો. શરીરને શુદ્ધ રાખો. શણગારશો નહીં બહુ, પણ સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. ભગવાને આપેલું મંદિર છે. આ દેહ એ જ મંદિર છે. આમાં જ ભગવાન બિરાજે છે. ઠીક છે, મંદિરમાં નથી એવો મારો કહેવાનો આશય નથી, પણ સાચે તો ભગવાન હૃદયમાં બિરાજે છે. આ દેહ મંદિર છે મારા ભાઈ બહેનો. આને સ્વચ્છ રાખો. સ્વચ્છતા છે ત્યાં દિવ્યતા છે. ત્યાં જ દિવ્યતા છે. તો બાપ મારો કહેવાનો આશય, આને બગાડતા નહીં, મારો કહેવાનો આશય એ છે. તો બાપ, સ્વચ્છતા માટે સ્નાન જરૂરી છે. ત્રીજું એનું મહત્વ જુઓ. દાનનું મહત્વ કેટલું? 1 લાખ કામ હોય જ નહીં, પણ છતાં એનું મહત્વ બતાવવા માટે લાખનો આંકડો આ દેશના ઋષિએ લખ્યો. 1 લાખ કામ પડતા મૂકીને દાન કરી લો. અને પછીનું જે ચોથું કામ બતાવ્યું, ડાયા માણસનું ચોથું લક્ષણ, 1 કરોડ. આંકડો તો જુઓ તમે, 1 કરોડ કામ હોય જ નહીં જિંદગી. પણ એમાંય માણસો બાના કરે છે, નથી કરતા. ખાવામાં તો જો કે ઓછા બાના કરે છે, પણ ઓછા. એ તો ટાણું થાય એટલે થાળી પછાડે. પણ નાવામાં બાના શરૂ, બીજાથી બાના શરૂ થાય. બહુ ટાઈટ છે બાપા, આજની કાલ નાહીએ તો ન હાલે. હાથ પગ ધોઈ લઈએ તો હાલે કે નહીં? ધોઈ લ્યો. બીજું આપણે એને શું કહેવું? હાથ પગ ધોઈને ખાઈ લ્યો. બીજું તો આપણાથી કંઈ બળજબરી તો થાય નહીં. આપણે તો સમજાવીએ. સમજે તો ઠીક, ન સમજે તો એની ઈચ્છા. એમાંય બાના કરીએ. દાનમાં તો હૈદબારના બાના કરીએ. પણ મારા ભાઈ બહેનો, એનાથી પણ મહત્વની વસ્તુ આપણા જીવનની, એનું મહત્વ કેટલું છે? 1 કરોડ કામ. 1 કરોડ કામ હોય ને તો એ પડતા મૂકીને શું કરવાનું? કોટિમ ત્યક્તવા હરિમ ભજેત. 1 કરોડ કામ હોય ને એને પડતા મૂકીને રોજ ભગવાનનું ભજન કરી લો. ભજન કરવામાં જરાય આળસ ન કરતા. ભોજનમાંય આળસ નહીં કરવાની ને ભજનમાંય નહીં કરવાની. એમાંય કોઈ જાતનું બાનું કરવાનું નથી. કેટલું મહત્વનું છે? 1 કરોડ કામ પડતા મૂકીને હરિમ ભજેત, ભગવાનને યાદ કરી લો. કેટલી વખત કરવાના? ખાસ 3 વખત. ખાસ 3 વખત ખાસ. સવારે ઉઠતાની સંગાત, બપોરે પ્રસાદી લઈએ, જમવા બેસીએ ત્યારે, રાત્રે સૂતા પહેલા. શબ્દ વાપરો છે ખાસ. 3 વખત ખાસ યાદ કરવાના. પણ ભગવાન ભૂલવાની ચીજ જ નથી. એને તો શ્વાસે યાદ કરવાના છે. શ્વાસ લીધો અને ભગવાનને યાદ કરો. ઉચ્છ્વાસ મૂક્યો ને હરિને યાદ કરો. હે ભગવાન, તે મને શ્વાસ લેવાનો મોકો દઈ દીધો. જો ન દીધો હોત તો અત્યારે જ મને 4 જણા ઉપાડીને નાખ્યા હવે મહાણ ભેગો કરી દે. 3 મણ લાકડા જોઈએ ખાલી.
શ્વાસ આવ્યો અંદર, ઈશ્વરની કૃપાથી આવ્યો છે, અને મૂકો એ પણ ઈશ્વરની કૃપા. મૂકાણો તો પાછો બીજો આવશે, બીજો ન આવે તો શું થાય? કલ્પના કરો. મૂકી આવે કે નહીં? આપણા ઈ નહીં રાતનો રહેવા દેવો, કે થોડું થોડું અંજવારું છે હજી, હાલો મળદાને રાતનો રખે. અરે બિચારાને એક દી રહેવા દો ને, આ એનો ઈ છે, આમાં કઈ ફેર નથી પડ્યો. પણ એક રાતે કોઈ રાખવાનું નથી બાપ. તો માટે 1 કરોડ કામ પડતા મૂકીને ના પેલું હરી ભજી લ્યો મારા ભાઈ બહેનો. ભગવાન છે ને એ ભૂલવાની ચીજ જ નથી. એક ભક્તની સાખી મને બહુ ગમે, એટલે તમારી આગળ હું પ્રસાદી તરીકે વેચું છું. શું કરું ફરિયાદ તને, હે ભગવાન, હે પ્રભુ, હું તને શું ફરિયાદ કરું? શું કરું ફરિયાદ તને, મારી ફરિયાદમાં ફરિયાદ છે. શબ્દ બરાબર સાંભળજો, જરા હું છૂટા પાડીને કહું છું. શું કરું ફરિયાદ તને, મારી ફરિયાદમાં ફરિયાદ છે. ફરી ફરીને યાદ તારી, બસ એ જ મારી ફરિયાદ છે. ઈશ્વરને ફરિયાદ કરો તો ફરિયાદ રૂપે પણ યાદ કરો, એને ફરિયાદ કરો. આપણે હું આવું કરીને બેઠો છો, એ બાને યાદ તો કરશો. રાવણ ને કંસ ને બધા વેરભાવથી ભજે. જુઓ તો ખરા, ભગવાનને દુશ્મનાવટથી ભજે, અને તોય ભગવાન કેટલો કૃપાળુ. ભગવાને જેને જેને માર્યા ને કોઈને માર્યા નથી, એ બધાને તાયરા છે મારા ભાઈ.